નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જાણો છો કે ફાર્મર રજિસ્ટ્રી કરવી કેટલી જરૂરી છે અને એક ફરજિયાત પ્રોસેસ થઈ ગઈ છે। હવે તમારે 2000નો હપ્તો લેવો હશે તો એના માટે પણ ફાર્મર રજિસ્ટ્રેશન કરેલું હોવું ફરજિયાત રહેશે, અથવા તો બીજી કોઈ સરકારી યોજનાઓનો તમારે લાભ લેવો હશે તો એના માટે પણ ફાર્મર રજિસ્ટ્રી છે એ ફરજિયાત રહેશે। જો તમે હજુ સુધી રજિસ્ટ્રેશન નથી કરેલું તો એ રજિસ્ટ્રેશન તમારે કેવી રીતે કરવું એના વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તે વિડીયો જોઈ તમે જાતે રજિસ્ટ્રેશન કરી શકશો। તો આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે પણ એની પીડીએફ જો તમારે ડાઉનલોડ કરવી હોય તો એ પીડીએફ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો। એ પીડીએફ ડાઉનલોડ કરી અને પછી તમે એનું એક અલગથી પેપર તરીકે તમે એની ઝેરોક્સ પણ કઢાવી શકો। તો આ પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરવી એ આપણે આજના વિડીયોની અંદર જાણીશું, તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો, આપનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે વિડીયો શેર કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, તમારે મોબાઈલ, પીસી અથવા તો લેપટોપમાં એક બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। હવે તમારું રજિસ્ટ્રેશન જે થયેલું છે એની પીડીએફ આપણે ડાઉનલોડ કરીએ। હવે આપણે બ્રાઉઝરમાં આગળ વધશું। હવે અહીંયા આપણે લખવાનું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી। આ તમે લખશો, તમને ગુજરાતની વેબસાઇટ છે jjfa.agristek.gov.in કરીને હશે, એ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમને આ રીતે એક ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા તમારે ઓફિશિયલ અને ફાર્મર છે એમાંથી આપણે ફાર્મરમાં ક્લિક કરવાનું છે અને તમે રજિસ્ટ્રેશન કર્યું હશે ત્યારે જે તમે મોબાઈલ નંબર નાખેલો હશે એ મોબાઈલ નંબર તમારે અહીંયા નાખી દેવાનો છે। તે મોબાઈલ નંબર હું નાખી દઉં। મોબાઈલ નંબર નાખ્યા પછી તમારે નીચે પાસવર્ડ નાખી દેવાનો રહેશે, અથવા તો ઓટીપીથી તમે સીધા આગળ વધી શકો છો। ઓટીપી પર ક્લિક કરશો તો ઓટીપી તમારા મોબાઈલમાં આવશે અને ઓટીપી તમે નીચે નાખશો એટલે તમે લોગિન કરી શકશો। તો હું અહીંયા પાસવર્ડથી આગળ વધું છું। પાસવર્ડ આપણે નાખી દીધા છે, નીચે કેપ્ચર જે લખેલો છે એ જ કેપ્ચર આપણે સામે સાઈડમાં નાખી દેવાનો છે। હવે કેપ્ચર આપણે નાખી અને અહીંયા જે લોગિન કરેલું છે એના ઉપર આપણે ક્લિક કરી અને આગળ લોગિન કરીશું। અહીંયા તમને ઉપર એક નોટિફિકેશન આવી જશે, તમારું લોગિન સક્સેસફુલી થઈ ગયું છે। અને જો લોગિનમાં ઘણી વખત તમારો કેપ્ચર રોંગ છે એવો મેસેજ આવે તો તમારે પાછો ફરી ત્યાં કેપ્ચર નાખી અને ફરીથી ટ્રાય કરશો, તમારું લોગિન પણ સક્સેસફુલ થઈ જશે। હવે લોગિન આપણું કમ્પ્લીટ થઈ ગયું છે। અહીંયા તમારી બધી ડિટેલ તમને જોવા મળી રહેશે। હવે અહીંયા તમે ઉપર 3 લાઈન દેખાય છે એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે। એમાં તમારું સ્ટેટસ તમારે જોવું હોય તો એ પણ તમે જોઈ શકો કે તમારી પ્રોસેસ ક્યાં પહોંચી છે એ પણ તમે જોઈ શકો છો। પણ આપણે અત્યારે પીડીએફ ડાઉનલોડ કરવાની છે તો આપણે એના ઉપર આગળ વધીશું। તો એના માટે વ્યૂમાં ઇન્ફોર્મેશન લખેલું છે, બીજા નંબરનો ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી અને આગળ વધશું। હવે એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે પ્રોસેસ થઈ અને આગળ વધશે। અહીંયા તમારી બધી ડિટેલ તમને જોવા મળશે અને અહીંયા તમે ઉપર ઓપ્શન એક જોઈ શકો છો ડાઉનલોડ પીડીએફ। તો એ ડાઉનલોડ પીડીએફ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી પીડીએફ જશે, તમારી બધી ડિટેલ તમને એની પીડીએફ તમને અહીંયા જોવા મળી જશે અને તમારે અહીંયા તમારી પીડીએફના જેટલા પેજીસ હશે એ પેજીસ પણ જોવા મળી જશે। તો આમાંથી જો તમારે કોઈ બ્લેન્ક પેજ નીકળતું હોય, મતલબ કે કોરું પેજ હોય અને તમારે એને ડાઉનલોડ ના કરવું હોય તો અહીં આપણે સિલેક્ટ કરી અને પેજને કાઢી નાખીશું। પણ મોસ્ટ ઓફ બધા પેજ છે ભલે રહે, આપણે પેજ એમને એમ રહેવા દેવાના છે। ઉપર તમને અહીંયા પીડીએફ ડાઉનલોડનું એક ઓપ્શન દેખાઈ રહ્યું છે, એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે ઓટોમેટિક તમારી જે પીડીએફ હશે એ ડાઉનલોડ થઈ જશે। એ પીડીએફ તમે સેવ કરી અને સાચવી રાખી દો, અથવા તો એ પીડીએફ તમે પ્રિન્ટ કઢાવી હોય તો પ્રિન્ટ કઢાવી શકો, કારણ કે એમાં તમારી બધી ડિટેલ તમને જોવા મળી જશે અને તમારો એક યુનિક આઈડી નંબર જે જનરેટ થયો હશે એ નંબર પણ તમે એમાં જોવા મળી જશે। તો આ રીતે તમે કંઈક તમારો જે રજિસ્ટ્રેશન કરેલું છે એની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો। અને જો તમારે રજિસ્ટ્રેશન હજુ નથી થયેલું તો રજિસ્ટ્રેશન કરવું હોય તો તમે અત્યારે જે બાજુમાં વિડીયો દેખાઈ રહ્યો છે એના ઉપર ક્લિક કરી અને રજિસ્ટ્રેશન તમે કરી લેજો। બાકી જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો।